આજ રોજ હું વિનોદ પરમાર, હોસ્પિટલ કેર કમિટી ચેરમેન, આમ આદમી પાર્ટી. અમે પાર્ટી તરફથી હોસ્પિટલ કેર કમિટી વતી આજે કેન્સર હોસ્પિટલમાં જે અપમૃત્યુ પામે ચોલાબેન પટેલ સ્ટાફ નર્સ હતા એમના માટે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એમનું જે અકારણે મૃત્યુ થયું એના માટે જવાબદાર જેટલા લોકો છે એના ઉપર અમે કડકમાં કડક કાર્યવાહીની માગણી કરીએ છીએ. સૌપ્રથમ તો જે ત્યાં ડાયરેક્ટર તરીકે બેઠા છે ડૉક્ટર શશાંક પંડ્યા, એમની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટીની માગણી કરીએ છીએ, કારણ કે કોઈ સ્ટાફને સાંભળતા નથી અને વીઆઈપી પેશન્ટ માટે હંમેશા અગ્રેસર ઊભા જ હોય છે. અને નર્સિંગ સ્ટાફને પણ બધા નર્સિંગ સિવાયના મેડિકલના કામોનું બધું કરાવે, મતલબ દવાનું બધું એ કામ જે એમનું નથી પણ જોખમી ચાલી રહી છે. એમના કારણે તો ઘણા ન્યુરો ડિપાર્ટમેન્ટ આખો ખાલી થઈ ગયો છે. કેન્સર હોસ્પિટલમાં એમની જોખમી ચાલે છે. એક બેને તો એમને સસ્પેન્ડ કરીને બેસાડી રાખે છે ડૉક્ટરને, બરાબર, કોઈ પણ કારણ, પણ એમને ઈગોના કારણે એમને નોકરી પાછા લેતા નથી. એટલે આવા ડૉક્ટરની, આવા જે ડાયરેક્ટર જે આવી કેન્સર જેવી સંસ્થાને જો નામ ખરાબ થતું હોય તે